આ 15મા તાલીમ કેમ્પમાં સાઉથ ગુજરાતથી જે ખેડૂતો આવેલા છે એમનો ખાલી ટૂંકો પરિચય આપણે લઈએ. આપ ક્યાંથી આવો છો? હું તાપી જિલ્લાથી આવું છું. અંકિત ચૌધરી મારું નામ છે. સાહેબનો જે રેવન્યુ જમીનનો રેવન્યુ વિષયનો વિડીયો હું જોયો અને એના પરથી મને સારું લાગ્યું, મને ગમ્યું, એટલે પહેલી વખત હું આ. બસ તમારો કાંઈ અવાજ નહીં આવે, જોરથી બોલો. તમે ક્યાંથી આવો છો? મારું નામ મનુભાઈ, હું સુરતથી આવું છું. આ બીજી વાર આવું છું અને યુટ્યુબમાં વિડીયો જોઈને મને આમાંથી પ્રેરણા મળે છે અને હું આવું છું દર વખતે. આ વખતે જે આહવાના પ્રવાસે હતો ત્યાંથી આ બે ભાઈઓ આવે છે, તો તમે કેવી રીતે અહીં સુધી આવ્યા અને શા માટે આવ્યા, અને તમારો પરિચય બોલો. મારું નામ પ્રવીણભાઈ મંગભાઈ. જોરથી. મારું નામ પ્રવીણભાઈ મંગભાઈ. હું તાપી જિલ્લાથી આવેલો છું. હું વિડીયો જોઈને ઘણું શીખેલો છું, એટલે આવ્યો છું. અવાજ નહીં આવે, જોરથી બોલો છો. હું સુરતથી આવું છું, કિશોરભાઈ. ચેનલ પરથી જ મેં આ બધું માહિતી મેળવીને પ્રથમ વખત આવું છું, પણ ઘણું બધું મેં કામ પણ જાતે કર્યું છે અને હજુ પણ કરતો રહીશ. હું જતીન કુમાર ભરૂચ જંબુસરથી આવું છું. મેં ઘણું કામ જાતે કરતા શીખ્યો છું અહીંયા આગળ, અને આજે બીજી વખત તાલીમ કેમ્પમાં આવ્યો છું. ખૂબ સરસ. હું હરેશભાઈ જોધાણી સુરતથી આવું છું. સેકન્ડ ટાઈમ આવું છું. પહેલાં ફર્સ્ટ ટાઈમ મને સાહેબનું નોલેજ મતલબમાં યુટ્યુબ ઉપરથી મળ્યું હતું. પછી મને એવું લાગ્યું રેવન્યુ ડિપાર્ટમેન્ટની અંદર બહુ જબરદસ્ત નોલેજ છે, બરાબર. તો મેં રૂબરૂ પછી મુલાકાત કરી અને હું સેકન્ડ ટાઈમ આવ્યો છું. એટલે સાહેબનો બહુ મતલબમાં નોલેજ જબરદસ્ત છે, બરાબર. બધાને પ્રેરણા મળે એવું મતલબમાં નોલેજ છે. તો બધાએ મતલબમાં આવવા નમ્ર વિનંતી. આપ ક્યાંથી આવો છો? હું મનોહરભાઈ ડાંગ જિલ્લાથી આવ્યો છું. હું યુટ્યુબ પર વિડીયો જોયો હતો અને રેવન્યુ ખાતાની માહિતી મળી. પછી મને વિચાર આવ્યો કે હું કેમ્પમાં જઈશ ને સાહેબને વોટ્સઅપ નંબર મેળવીને પછી સાહેબને વોટ્સઅપ પર મેસેજ કર્યો હતો કે સાહેબ હું ડાંગ જિલ્લાથી બોલું છું, કેમ્પમાં આવી શકું કે નથી. પછી સાહેબે મને ના પાડી હતી. ઓકે, ખૂબ સરસ.